વિક્રમ સંવત 2081 ચૈત્ર સુદ પડવો ગુડી પડવો તારીખ 30/3/2025 રવિવાર. આવો આપણે નજીક થઈએ. ભાગ 73 ધૈર્યવાન છોકરો. એક નાની એવી બહુ સરસ સ્ટોરી છે અને આ અમારા બાળકો માટે, યુવકો માટે હોનાના લાઠા જેવી આ વાત છે. છોકરા, તમે રેડી? ધૈર્ય તે નબળાઈ નથી. ધૈર્ય એટલે ધીરજ, સંયમ, એક પ્રકારની સહન શક્તિ. ધૈર્ય તે નબળાઈ નથી પણ શક્તિ છે મહાન, જે સહુ પાસે હોતી નથી, જે બધા પાસે હોતી નથી. ખાસ કેળવજો જ્ઞાન તમે ધૈર્ય, ખાસ કેળવજો જ્ઞાન. ધૈર્ય તે નબળાઈ નથી પણ શક્તિ છે મહાન. ધૈર્ય તે નબળાઈ નથી પણ શક્તિ છે મહાન. ધૈર્ય તે નબળાઈ નથી પણ શક્તિ છે મહાન. ધૈર્ય તે નબળાઈ નથી, બિલકુલ નહીં, શક્તિ છે મહાન. જે સૌ પાસે હોતી નથી, જે સૌ પાસે હોતી નથી, જે બધાની પાસે હોતી નથી. જે બધાની પાસે હોતી નથી. ખાસ કેળવજો જ્ઞાન ધીરજ, ખાસ કેળવજો જ્ઞાન. ખાસ કેળવજો જ્ઞાન ધીરજ, ખાસ કેળવજો જ્ઞાન. જ્ઞાન ગુસ્સો કરવો તે પોતાના પગ ઉપર. જ્ઞાન ગુસ્સો કરવો તે પોતાના પગ ઉપર. કુહાડી માર્યા જેવું છે, કુહાડી માર્યા જેવું છે. એ તો કુહાડી માર્યા જેવું છે. કુહાડી માર્યા જેવું છે. કરશો નહીં કોઈ પર ગુસ્સો, કરશો નહીં કોઈ પર. કરશો નહીં કોઈ પર ગુસ્સો, કરશો નહીં કોઈ પર. જ્ઞાન જેના ઉપર તમે ક્રોધ કરી જે કાય. જ્ઞાન જેના ઉપર તમે ક્રોધ કરી જે કાંઈ. તેને નુકસાન કરો તેથી, તેને નુકસાન કરો તેથી. વધારે તમને થાય નુકસાન, વધારે ખુદને થાય. વધારે તમને થાય નુકસાન, વધારે ખુદને થાય. કે માટે ક્રોધ ન કરશો જરાય સંતો, ક્રોધ ન કરશો જરાય. માટે ક્રોધ ન કરશો જરાય ભક્તો, ક્રોધ ન કરશો જરાય. એક નાનો બાળક હતો, તમારા જેવો, નિશાળે રોજ ભણવા જતો. તમે જાઓ છો? હા, એકવાર એ છોકરો શાળાએ ભણવા જઈ રહ્યો હતો, સ્કૂલે જતો હતો. રસ્તામાં અચાનક તેની પાછળ બે અજાણ્યા છોકરાઓ દોડતા દોડતા આવ્યા અને તેને ચીડવવા લાગ્યા. ગમે તેવું બોલીને એને પજવવા લાગ્યા, ખીજવવા લાગ્યા. પરંતુ ખુશ થવા જેવી વાત એ છે, તે છોકરો કાંઈ પણ બોલ્યા વગર મંદ મંદ સ્મિત આપીને ત્યાંથી ચાલતો જ રહ્યો, હસતો રહ્યો, ચાલતો રહ્યો.
આવું બન્યું ભાઈ. એક બાપા રસ્તાને કાંઠે બેઠા હતા. એ ઝીણી આંખે આ બધો ખેલ જોઈ રહ્યા હતા. બીજે દિવસે પણ છોકરો સ્કૂલે જવા નીકળ્યો અને એ જ જગ્યાએ નીકળ્યો. ત્યાં વળી પાછા એ જ છોકરા આ છોકરાને પજવવા આવી ગયા. જેમ તેમ બોલી આ બાળકને માંડ્યા ખીજવવા પજવવા, પણ આ છોકરો હસ્યા જ કરે, હસ્યા જ કરે. જરાય ન ખીજાય, ન ચીડાય, ન અકળાય, ન મૂજાય. માત્ર ઓલાને સ્મિત જ આપે, મંદ મંદ હસે. ઓલા બાપાને બહુ નવાઈ લાગી. જેના માથેથી ઝાઝા ચોમાસા ગળથોલિયા ખાઈને વહી ગયેલા. એ ડોહો કે કમાલ છે, હા આ તો જોયા જેવી ફિલ્મ છે. વળી ત્રીજે દિવસે આનું આ થયું. અરે ભાઈ ચોથે દિવસે પણ આનું આ થયું. પાંચમા દિવસે બંધ થઈ ગયું. કમાલ હો ગઈ, ક્યાં હુઆ? રોજના ક્રમ મુજબ છોકરો તો એ જ રસ્તેથી સ્કૂલે જતો હતો, પરંતુ પહેલા બે છોકરા પાંચમે દિવસે પાછળ આવ્યા નહીં, ગુમ. સમજ્યામાં તમે કાંઈ? તમને કોઈ ખીજવવા ચીડવવા કરે જ્ઞાન. તમને કોઈ ખીજવવા ચીડવવા કરે જ્ઞાન. પણ તમે જો ખીજાવ કે, પણ તમે જો ખીજાવ કે, ચીડાવ નહીં નિદાન. તમે કદી ચીડાવ નહીં નિદાન. ચીડાવ નહીં નિદાન. તમે કદી ચીડાવ નહીં નિદાન. તો તે આપ મેળે જ બંધ થઈ જાય નિદાન. તો તે આપ મેળે જ આપોઆપ બંધ થઈ જાય નિદાન. નિજનો યત્ન ફેલ જાણી, નિજનો યત્ન ફેલ જાણી, ત્યાગ કરી દે જ્ઞાન તે તોફાન. ત્યાગ કરી દે જ્ઞાન, ત્યાગ કરી દે જ્ઞાન તે તોફાન. પજવણી છોડી દે. હા, સંયમ જે રાખે તેને હરાવી શકે નહીં કોઈ. સંયમ જે રાખે તેને હરાવી શકે ન કોઈ. સંયમ જે રાખે તેને હરાવી શકે નહીં કોઈ. ધીરજ જે રાખે તેને હરાવી શકે ન કોઈ. જ્ઞાન આ દુનિયામાં સદા, જ્ઞાન આ દુનિયામાં સદા એની જ જીત હોય સંતો, એની જ જીત હોય. એની જ જીત હોય સંતો, એની જ જીત હોય. સંતો ધીરજવાળાની જીત હોય. સંતો ધીરજવાળાની જીત હોય. ઓલા દાદાના મનમાં બહુ પછી આમ ઈચ્છા થઈ ગઈ આ છોકરાને પૂછવાની. દાદા ઊભા થઈ ગયા. બેટા બેટા પ્લીઝ થોડી વાર બોલો ને દાદા. ભાઈ બેટા હું 4 દિવસથી જોઈ રહ્યો છું. પેલા છોકરા તને પજવવા આવે છે અને તું એના સામે માત્ર હસ્યા જ કરે. બિલકુલ અકળાતો મૂજાતો નથી, ક્રોધ કરતો નથી, ખીજાતો નથી, ચીડાતો નથી. એને સ્મિતનું જ દાન આપે છે. નયર્યું હાસ્ય જ તું એને દીધ્યા કરે. એ લે ન લે. હે બેટા, આટલું બધું તને ચીડવા છતાં તું કેમ ચીડાણો નહીં, ખીજાણો નહીં? તેમને કાંઈ પણ તે જવાબ આપ્યો નહીં, કોઈ ઝઘડો કર્યો નહીં. હે, માત્ર એના સામું મંદ મંદ હસા કર્યો અને બસ ચાલતો રહ્યો. ત્યારે છોકરો બોલ્યો,
બહુ સરસ બોલ્યો. છોકરાએ કહ્યું, દાદા, મારા માતા પિતાએ મને સમજાવ્યું છે. મારા માતા પિતાએ મને બહુ સારું જ્ઞાન ને સમજણ આપીને મને બહુ કેળવીને સંસ્કારી બનાવ્યો છે. અને વળી અમારી રવિ સભામાં અમારા ગુરુજી આવી વાત કરે કે નહીં? ત્યાંથી પણ અમને બહુ સારી સમજણ, ધીરજ, સંયમ અને કેમ જીવવું ને આવા પ્રશ્ન કેમ ટેકલ કરવા એ બધું જાણવા મળે છે. એવું કે હા, અમે ત્યાંથી શીખ્યા છીએ કે બધી મુશ્કેલીઓનું સમાધાન આપણું ધૈર્ય અને આપણો સંયમ, આપણી સહન શક્તિ છે. ધીરજ અને સંયમ તે દાદા, બોલ બોલ બેટા બોલ. ધીરજ અને સંયમ તે સહુ તકલીફનું જ્ઞાન. ધીરજ ને સંયમ તે સહુ તકલીફનું જ્ઞાન. જોરદાર સમાધાન છે. ધીરજ, સહન શક્તિ, મૌન રહ્યો, હસા કરો. જોરદાર સમાધાન છે. જોરદાર સમાધાન છે. ગરમ ન થશો નિદાન તમે કદી, ગરમ ન થશો નિદાન. ગરમ ન થશો નિદાન તમે કદી, ગરમ ન થશો નિદાન. હે ભાઈ તમે ક્રોધ ન કરશો નિદાન. ભાઈ તમે ક્રોધ ન કરશો નિદાન. દાદા આ વાત સાંભળીને હસી પડ્યા. કેમ દાદા હસ્યા? અરે બેટા, તારા ઉપર હું ખુશ થયો, તારા માતા પિતા ઉપર ખુશ, તમારા સત્સંગ સંતો ગુરુ ઉપર ખુશ. આવા તમને રૂડા સંસ્કાર આપ્યા છે. મને એમ થતું તું શું થશે શું થશે, પણ બેટા તે એની સામે હસ્યા જ કર્યું. તે શું થયું દાદા? મારું ધૈર્ય મેં ન ગુમાવ્યું તો એ લોકો ધૈર્ય ગુમાવી બેઠા. એને એમ થઈ ગયું કે અહીંયા કાંઈ ફાયદો થાય એમ નથી. હાથ ખંખેરીને વહેતા થઈ ગયા. હવે કોઈ દી મને પજવવા નહીં આવે. કેમ જે મને પજવી શકે ત્યારે પજવે ને. એ મને પજવી જ ન શીખ્યા, અકળાવી જ ન શીખ્યા, ચીડાવી ન શીખ્યા. પછી શું મથીને માણા કરે? નિષ્ફળ મહેનત કોઈ કરે નહીં. કમાલ જેવી વાત છે. બાળકો, તમને સ્ટોરી ગમી? તમારે આવું થતું તો હશે નહીં? પણ તમે આ છોકરાની જેમ ધીરજ રાખો તો પહેલાંની ધીરજ જતી રહે કે ન જતી રહે? એની મેળે બંધ થઈ જાય કે ન થઈ જાય? અતૃણે પતિતો વનની સ્વયમેવ ઉપસામ્યતિ. બોલો સંસ્કૃત નહીં આવડે? શીખવાડું. અતૃણે પતિતો વનની સ્વયમેવ ઉપસામ્યતિ. અતૃણે જ્યાં ઘાસ વગેરે ન હોય ત્યાં, પતિતો વનની પડેલો સળગતો કોલસો અગ્નિ, સ્વયમેવ એની મેળે જ ઉપસામ્યથી ઠરી જાય. કેમ જે ત્યાં અડખે પડખે હળગે એવું કાંઈ ન હોય તે શું સળગે? એની મેળે ખુદ ઠરી જાય બિચારો. એમ આપણે જ્યારે આમાં માણસને એ ગમે તેમ કરે છતાં નર્યું હાસ્ય જ આપ્યા કરીએ તો એ ઠંડા પાણી જેવું હો, ઓલો એની મેળે ઠરીને વયો જાય ભાઈ, હિંમત હારી જાય. વિવાદ કરવા કરતાય મૂર્ખાને તો જ્ઞાન, મૌન રાખીને જીતવા. એલા મૂર્ખાને મૌન રાખીને જીતવા, એ જ છે વાત મહાન સંતો, એ જ છે વાત મહાન. બે જણા ઊભે રસ્તે ઝઘડતા હતા, એકબીજાના કાંસલા પકડ્યા હતા, મારી નાખું તોડી નાખું કે. એમાં એક ત્રીજો માણસ નીકળ્યો. સમજ્યા? એ કે ભલા માણસ કેમ ઝઘડો છો? તો કે આ એમ કે છે કે સૂરજ પશ્ચિમમાં ઉગે. અચ્છા, તો કે હું એમ કહું છું કે સૂરજ ઉત્તરમાં ઉગે. સાલો મારું માનતો નથી. ઓલો કે સાલો મારું માનતો નથી. આ વિચારમાં પડી ગયો છે બે મૂર્ખ, કાંસલા ચાલ્યા. સમજ્યા? પછી કે તમે કહો કઈ દિશામાં ઉગે? આ કે હું તો બહાર ગામનો છું.
તાકે તો વાંધો નહીં, જતો રે. ત્યાં ઊભું રહેવાય? મૌન રાખ્યું એને કે હું તો બાર ગામનો છું, મને ન ખબર પડે. તે વાંધો ન આવ્યો. નહીતર કીધું હોત ને પૂર્વમાં આવું ગયા તો 2 જણા મારત. વિવાદ કરવા કરતાય મૂર્ખાને તો જ્ઞાન, મૌન રાખીને જીતવા. ઘરમાંય મૂર્ખા હોય, પતિ પત્ની, દાદા દાદી, ભાઈ કાકી, બેન, બનેવી વગેરે વગેરે, સમજી લો ને. પણ એવાને મૌન રાખીને જીતવા, એ જ છે વાત મહાન ભક્તો, એ જ છે વાત મહાન. મૂર્ખને સહન કરવામાં ધાક તિનાક મૂર્ખને સહન કરવામાં ઘણું બધું ઓછું જ્ઞાન. મૂર્ખને સહન કરવામાં ઘણું બધું ઓછું જ્ઞાન. સહન કરવાનું થાય છે, સહન કરવાનું થાય છે, માટે સહોજ નિદાન. મૂર્ખાને માટે સહોજ નિદાન, માટે સહોજ નિદાન. મૂર્ખાને માટે સહોજ નિદાન. છોકરાની વાત સાંભળીને દાદા ખુશ થઈ ગયા અને છોકરાને શાબાશી આપવા લાગે. શાબાશ બેટા, તારા માતા પિતાને, તારા ગુરુને, તારા ભક્તો સત્સંગીઓને સમર્પિત બાપાને શાબાશ કે એણે આવા છોકરાને સંસ્કાર આપ્યા. આજ અમે સાધુ આશ્રમમાં બપોરે છોકરા બમ બમાવીને દોહા ચોપાઈ ગાતા હતા, ગળાના 4 કટકા કરી નાખે એવા. હા, હગો વીરો ભણતો હોય ને તો એની બેન આટલું ગળું તાણીને ગીત ન ગાય, એટલું ગળું તાણીને અમારા બાલોડા એવા શ્લોકો બોલે, એવા દોહા બોલે, સમજ્યા? પછી અમે ગમે એટલા લાડવા ખાઈ તો હજમ થઈ જાય. પછી એને મેં પૂછ્યું, મેં કીધું તમારામાં આવા રૂડા સંસ્કાર કેવી રીતે આવ્યા? એક છોકરાએ કીધું બાપાના પ્રતાપે. અને હું ખુશ થઈ ગયો. હા, મારા બાપાના પ્રતાપે. વિજય બને છે હંમેશા ધૈર્યવાન જન જ્ઞાન. કોણ વિજય બને? યસ, વિજય બને છે હંમેશા ધૈર્યવાન જન જ્ઞાન. વિજય બને છે હંમેશા ધૈર્યવાન જન જ્ઞાન. સર્વથી શ્રેષ્ઠ શસ્ત્ર છે, બોલો અણુબમ. સર્વથી શ્રેષ્ઠ શસ્ત્ર છે. સહનશીલતા મહાન, એ સંતો સહનશીલતા મહાન. સહનશીલતા મહાન. મોટા મોટું શસ્ત્ર બાઉન્ડ્રીઓ સહન કરો. સાચી બહાદુરી એ જ છે ક્રોધ પર મેળવો વિજય. સાચી બહાદુરી એ જ છે હા, ક્રોધ પર મેળવો વિજય. સાચો સુરવીર, સાચો બહાદુર, સાચો સ્માર્ટ કોણ? ક્રોધ ઉપર વિજય મેળવે. સહેજે મગજ ગરમ ન થવા દે. સાચી બહાદુરી એ જ છે ક્રોધ પર મેળવો વિજય. સાચી બહાદુરી એ જ છે ક્રોધ પર મેળવો વિજય. નહીં તો તમ જેવો ફોશી, આ નહીં તો તમ જેવો ખુશી. જ્ઞાન બીજો કોઈ નહીં જગતમાં, જ્ઞાન બીજો કોઈ નહીં. હો, તમારા જેવો ખુશી બીજો કોઈ નહીં. જો તમે વાતે વાતે ગરમ થઈ જાઓ. જ્ઞાન બીજો કોઈ નહીં. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.